સમાચાર વિરમગામથી, જ્યાં ઘોડા ગામે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ડાંગર, તુવેર, એરંડા સહિતના પાક નિષ્ફળ ગયા। પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો। સરકાર તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરે તેવી માંગ થઈ। યોગ્ય વળતર અને સહાય જાહેર કરવાની ખેડૂતોએ માંગ કરી છે। 22 તારીખથી અવિરત વરસાદના કારણે ઉપરવાસમાંથી કડી વિરમગામથી ઉપર અતિ વરસાદ થવાથી પાણી આવવાથી ઘોડા ગામનો વિરમગામ તાલુકાનો ઘોડા ડેમ મોટામાં મોટો ઘોડા ડેમ છે, 4 જગ્યાએ ફૂટી ગયો છે। તલાઈ ઓવરફ્લો થઈ ગયું છે। અત્યારે ખેતરમાં જવાના કોઈ રસ્તા ખેડૂતને રહ્યા નથી, ખેતરમાં કોઈ મોલ રહ્યો નથી। એટલે અત્યારે ધાબા ઉપર આપણે ચડી અને ઇન્ટરવ્યૂ આપવા મજબૂર બન્યા છીએ। પાછળ વરસાદનું પાણી છે, બધું ખેતમાં સમગ્ર સીમમાં જે મોલ હતો એ બધો સાફ ખલાસ થઈ ગયો। ડાંગર હતી, મોટા ભાગની ડાંગર હતી, તુવેર હતી, એરંડા હતા, કોઈ પણ ખેડૂતને અત્યારે કાંઈ રહ્યું નથી। ઘરમાં પાણી ઘૂસી ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં ગામમાં। એટલે અત્યારે એવી પોઝિશન છે કે ગામમાં કોઈને બહાર ગામ જવું હોય તો અત્યારે એક બંધનનો જ રસ્તો ચાલુ છે। વાંસવા નોકરીએ જવા માટે કોઈને રસ્તો ચાલુ નથી, રસ્તા સંપૂર્ણ ખોઈ ગયા। ડાંગરનો મેન પાક છે, ડાંગર પૂરી હોય કે પતી ગઈ છે 100%। પછી તુવર હતી, એરંડા હતા, એ જે નાનો સૂકો મોલ હતો એ પણ પૂરો થઈ ગયો છે। કપાસ બપા બધી આ પાણી જોતા અમને એવું લાગે છે ખેતરમાં 15 દિવસ તો હજુ ખેડૂતો જઈ શકશે નહીં અને બીજા 15 દિવસ પાણી ઉતરશે નહીં। એટલે ચોમાસું ડાંગર કોઈ મોલ ખેડૂતો થશે નહીં। કોઈ પશુપાલન વાળા છે ને પણ ખેતર ચારવા જવું હોય પશુ ચારવા માટે પણ કોઈ એ જગ્યા નથી, ચારો બધો સડી ગયો, ઘાસ ઘર બેઠું પલળી ગયું છે। વિરમગામમાં અવિરત વરસાદને પગલે અનેક ગામડાઓનો સંપર્ક બંધ થઈ ગયો છે, માર્ગો બંધ થઈ ગયા છે। ઘોડા થુલેટા ડેમની પાળ તૂટતા અનેક ગામના માર્ગ બંધ છે। જેતપુર, અસલગામ, થુલેટા તરફ જવાના રસ્તા પર પાણી છે। ઘોડાથી થુલેટા જવાના માર્ગ પર કમરસમાં પાણી ભરાયેલા। ગામમાં પાણી ભરાતા જનજીવન પર ગંભીર અસર થઈ રહી છે। છેલ્લા 6 દિવસથી ગ્રામજનો ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિકોએ જલ્દીથી રસ્તા ખુલ્લા કરાય તેવી માંગ કરી છે। 8 દિવસથી કોઈ નોકરી વાળો કોઈ બહાર કામનું કોઈ આવી નથી શકતું। પાણી તો થોડીક વાત છે પણ આમ બંધમાં તો આટલું પાણી ભર્યું હોય એટલે કોઈને જો ખેતરમાં બધી અનાજ થઈ અત્યારે તો હતું એ બધું ભરી ગયું હોય। વસ્તુ આ જાય જતા પર અસલગામ, ફુલેટા, વાંસવા ચોકડી આ બધા રસ્તો જાય છે, પણ આ રસ્તો તરફથી હાલમાં વાંસો વાળો અને ફુલેટા વાળો બંધ છે।